राधे श्याम सीताराम। जय द्वारिकाधीश, जय गोवर्धन भगवान की जय। चलो हालता हालता હવે આવી ગયા છે। ક્યાં આવ્યા હજુ ખબર નથી, હજુ 14 કિલોમીટર હાલવાનું છે। અરે રામ રામ, ચલો કોઈ વાંધો નહીં, મહાત્મા છે હારે। દોઢ તો વાગી ગયો, દોઢ બે તો વાગી ગયા જ છે। તો હવે બહાર નીકળ્યા છે, જે ગોવર્ધનની જે અડધી પરિક્રમા થઈ એની અંદરથી બહાર નીકળ્યા છે। હવે સીધું રાધાકુંડ આવશે, રાધાકુંડ એટલે રાધાકુંડથી લઈને અહીંયા ગાડી બધું લખેલું હોય છે કે આટલા કિલોમીટર રહ્યું, આટલા કિલોમીટર રહ્યું। આ કુંડ છે, ઉદ્ધવ કુંડ। જો અહીંયાથી બાજુમાં કુંડ છે, એના બધા પોસ્ટર લગાવેલા છે કે આ કુંડ છે, આ ઓલું છે। દર્શન બહુ સરસ છે। આવો તો ગોવર્ધન પરિક્રમા થાય તો જરૂર કરજો, ટેમ્પોથી રિક્ષાથી કરજો, પણ ગોવર્ધન પરિક્રમા જરૂર કરો। એને નાથ દ્વારા શ્રીનાથજી જે એમના રૂપ બન્યું છે, સ્વરૂપ એ અહીંયા ગોવર્ધનના પથ્થરથી શિલાથી ગોવર્ધન એ નાથ દ્વારા બનેલા છે। એટલે ગોવર્ધન પરિક્રમા જરૂર કરવી અને બસ સરસ સરસ સારા સારા દર્શન મળશે। મારા વિડીયોને લાઇક શેર ફોલો કરો। જો આટલા કિલોમીટર બતાવે છે રાધાકુંડ, 4 કિલોમીટર, હજુ 4 કિલોમીટર આવીશું એટલે રાધાકુંડ આવશે। આવી જ ગયું છે રાધાકુંડ, થોડી વાર છે। જો આટલી 9, 14, 9, 10 એટલે 13 કિલોમીટર, હજુ 13 કિલોમીટર હાલવાનું છે। 13 કિલોમીટર હાલશું પછી પૂરી પરિક્રમા થશે। હજુ રાધાકુંડ બાકી છે જવાનું। હવે પહોંચીએ, રાધાકુંડ આવવાની તૈયારી છે। પબ્લિક ઘણી છે પરિક્રમા કરવાવાળી, ખૂબ પબ્લિક છે। ગાય માતાના બી ખૂબ, ગૌ માતા દર્શન થાય। આજુબાજુ જે મંદિરો છે, સંતો રહે છે, ભક્તો રહે છે, ભજનાનંદી સંતો, ત્યાં ભજન કરવાવાળા ખૂબ છે અને બધાના દર્શન કરતાં કરતાં ગોવર્ધનજીની પરિક્રમા થાય છે। એનાથી સુંદર વાત શું હોય, હે ને? એટલે આવો તો જરૂર ગોવર્ધનજીની પરિક્રમા કરો। હવે અમે આવી ગયા છે રાધાકુંડ। જો રાધાકુંડ પહોંચી ગયા, 4 કિલોમીટર તો પૂરું થઈ ગયું। હવે અહીંયાથી રાધાકુંડના દર્શન કે આચમન કરીને પછી પાછું આગળ નીકળવાનું છે રાધાકુંડથી। લખેલું હોય છે કે આટલા કિલોમીટર હાલે, આટલા કિલોમીટર। હવે 22 કિલોમીટર જેવા રાધાકુંડજી દર્શન કરો। રાધે શ્યામ સીતારામ બધાય ભક્તોને।